ખેતીની વાત આવે ને એટલે તરત જ મોંઘી દવાઓ અને નવી નવી ટેકનોલોજી મગજમાં આવે. પણ શું એવું બની શકે કે વધુ ઉપજ મેળવવાનો રસ્તો કોઈ બીજા ખેડૂતના સીધા અનુભવમાંથી જ મળી જાય? આજે આપણે એક એવા જ ખેડૂત મિત્રના દાવાને સમજવાની કોશિશ કરીશું. એમણે કંઈક આવું જ કરી બતાવ્યું હોવાનો દાવો કર્યો છે. તો ચાલો જોઈએ કે એમના અનુભવમાં કેટલી સચ્ચાઈ. આ જે શબ્દો છે ને એ કોઈ કંપની જાહેરાતના નથી. આ તો રાજકોટના એક ખેડૂત હિંમતભાઈ સાપરાના પોતાના શબ્દો છે. એમના કહેવા મુજબ એક એવું ઉત્પાદન છે જેણે એમના પાકની આખી તસવીર જ બદલી નાખી. આ કોઈ લેબ રિપોર્ટ નથી, પણ ખેતરમાં પરસેવો પાડીને મેળવેલો સીધો અનુભવ છે. તો સવાલ એ થાય કે આ હિંમતભાઈ છે કોણ અને એમનો અનુભવ કેટલો ભરોસાપાત્ર ગણી શકાય? ચાલો સૌથી પહેલાં એમના વિશે જાણી લઈએ. આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ એ સમજીએ. જુઓ, અહીં આપેલી વિગતો બહુ મહત્વની છે. આ કોઈ એકાદ વારના પ્રયોગની વાત નથી. રાજકોટ જિલ્લાના પોલારપર ગામના હિંમતભાઈ છેલ્લા 2 વર્ષથી, જી હા 2 વર્ષથી એમના ચણાના પાકમાં આ પદ્ધતિ વાપરી રહ્યા છે. મતલબ કે એમનું જે દાવો છે એ લાંબા સમયના અવલોકન પર આધારિત છે, જે આ વાતને વધુ વજનદાર બનાવે છે. સારું પરિણામ મળે એ તો સારી વાત છે, પણ જો એ પરિણામ સાવ નજીવા ખર્ચે મળે તો? હિંમતભાઈના દાવાની સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત જ આ છે. માત્ર 25 રૂપિયામાં ચમત્કાર જેવું પરિણામ. ચાલો આ ખર્ચ અને વળતરનું ગણિત શું કહે છે એ જરા જોઈએ. હા, બિલકુલ સાચું જોયું. એક પંપનો ખર્ચ ફક્ત 25 રૂપિયા. વિચાર તો કરો, જ્યાં ખેતીમાં હજારો રૂપિયાનો ખર્ચ એકદમ સામાન્ય ગણાય, ત્યાં આ આંકડો તો લગભગ અશક્ય જેવો લાગે, ખરું ને? પણ હિંમતભાઈના દાવાનો આ જ તો મુખ્ય પાયો છે. તો આ 25 રૂપિયાના રોકાણ સામે મળે છે શું? હિંમતભાઈના કહેવા મુજબ છોડ પર એટલો સરસ ફાલ અને ફૂલ બેસે છે અને ફળની ગુણવત્તા પણ એકદમ સુધરી જાય છે. આ બતાવે છે કે ક્યારેક નાનું રોકાણ પણ મોટું અને નજરે દેખાય એવું વળતર આપી શકે છે. હવે આટલી મોટી વાત સાંભળીને કોઈના પણ મનમાં શંકા થાય એ સ્વાભાવિક છે કે ભાઈ શું આ વાત સાચી હશે? હિંમતભાઈ આ વાત બરાબર સમજે છે. એટલે જ એ ખાલી દાવો નથી કરતા, પણ કોઈપણ ખેડૂત પોતાના જ ખેતરમાં આ વાત સાચી છે કે ખોટી એ કેવી રીતે ચકાસી શકે એની એકદમ સરળ રીત પણ બતાવે છે. એમની પદ્ધતિમાં કોઈ રોકેટ સાયન્સ નથી. બસ આ 3 સાદા પગલાં છે. અને એમાંય સૌથી મહત્વનું પગલું છે બીજું. પૂરેપૂરા 3 છંટકાવ. 1 કે 2 નહીં, પણ પૂરા 3. એમના મતે જો આટલું કરવામાં આવે તો પરિણામ મળવાની ગેરંટી છે. એમના શબ્દોમાં જે આત્મવિશ્વાસ છે એ સાંભળો. આ કોઈ વેપારીની માર્કેટિંગની ભાષા નથી. આ તો 2 વર્ષના અનુભવમાંથી નીકળેલો વિશ્વાસ છે. એમનો સંદેશો એકદમ સ્પષ્ટ છે. 3 છંટકાવ કરો અને રિઝલ્ટ તમારી નજર સામે હશે. પણ માની લો કે હજુ પણ શંકા છે તો હિંમતભાઈ કહે છે, મારી વાત પર ભરોસો કરવાની જરૂર નથી. એના બદલે એ એક એવી રીત બતાવે છે જેનાથી કોઈ પણ વ્યક્તિ જાતે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે. આ રહી એમણે સૂચવેલી પદ્ધતિ. એકદમ સરળ. પોતાના જ ખેતરના એક ક્યારાના 2 ભાગ પાડો. એક ભાગમાં છંટકાવ કરો, બીજા ભાગને એમ જ રહેવા દો. બસ થોડા દિવસોમાં જ તફાવત નરી આંખે દેખાશે. આનાથી વધારે પારદર્શક રીત બીજી કઈ હોઈ શકે? જાતે જ પરીક્ષણ કરવાની સલાહ આપવા માટે જે આત્મવિશ્વાસ જોઈએ ને એ હિંમતભાઈમાં ભરપૂર છે. અને આ જ આત્મવિશ્વાસ આપણને આખી વાતના સૌથી રસપ્રદ ભાગ પર લઈ જાય છે. એક ખેડૂતની ગેરંટી જે કંપનીની ગેરંટી કરતાં પણ ક્યાંય વધારે મજબૂત લાગે છે. ચાલો પહેલાં કંપનીની ગેરંટી જોઈ લઈએ. એ એકદમ સ્ટાન્ડર્ડ છે. જો પરિણામ ના મળે તો તમે ખુલ્લું ડબલું પાછું આપીને પૈસા પાછા લઈ શકો છો. આ એક સામાન્ય બિઝનેસ પોલિસી છે, બરાબર ને? પણ હવે હિંમતભાઈની ગેરંટી સાંભળો. એ પૈસા પાછા આપવાની વાત જ નથી કરતા. એમનો દાવો તો એવો છે કે પરિણામ એટલું પાક્કું છે કે કોઈ ડબલું પાછું આપવા તો જવાનું જ નથી. ઉલટાનું બીજા 3 ખરીદવા માટે લાઇનમાં ઊભું રહેવાનું છે. આ કંપનીની પોલિસી નથી. આ એક ખેડૂતનો બીજા ખેડૂતને આપેલો ભરોસો છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આખી વાતનો સાર એ જ છે કે આ કોઈ વૈજ્ઞાનિક સંશોધન નથી, પણ એક ખેડૂતનો પોતાના સાથી ખેડૂતો માટે એકદમ સીધો, સરળ અને પ્રેક્ટિકલ સંદેશ છે. આ સ્લાઇડ પર બધી જ મુખ્ય માહિતી એક જ જગ્યાએ આપી છે. હિંમતભાઈનું નામ અને કોન્ટેક્ટ નંબરથી લઈને એમના દાવા અને એમની સલાહ સુધી બધું જ. જો કોઈને આ દાવાની જાતે ચકાસણી કરવી હોય તો શરૂઆત કરવા માટે આટલી માહિતી પૂરતી છે. અને કદાચ સૌથી મહત્વની વાત તો આ છે. એ પોતાની વાત કહીને છુપાઈ નથી જતા.
એ તો ખુલ્લેઆમ બીજા ખેડૂતોને ફોન કરવા, સવાલો પૂછવા અને જો શક્ય હોય તો રૂબરૂ આવીને પરિણામ જોવા માટે આમંત્રણ આપી રહ્યા છે. આટલી પારદર્શિતા એમના દાવાને વધુ મજબૂત બનાવે છે. હિંમતભાઈનો આ એક અનુભવ આપણને એક મોટા અને બહુ જ મહત્વના સવાલ તરફ લઈ જાય છે. શું ખેડૂતોનો આવો સામૂહિક અનુભવ અને એકબીજા સાથે વહેંચાયેલું જ્ઞાન મોટી મોટી કંપનીઓ અને વૈજ્ઞાનિક સંશોધનો કરતાં પણ વધારે શક્તિશાળી સાબિત થઈ શકે છે? શું જ્ઞાનની આ આપ-લે ખેતીમાં એક નવી ક્રાંતિ લાવી શકે છે? આનો જવાબ તો કદાચ આવનારો સમય જ આપશે.